અનસુયા તું શું બોલે છે એનું તને ભાન છે? હું એ જ બોલી રહી છું જે તમે સાંભળી રહ્યા છો. ને જો તમે આમ ના કર્યું તો લજ્જાનો જીવ જશે. અનસુયા પહેલા તો તું આવી નહોતી. આવી નહોતી, પણ પછી મને ખબર પડી કે લાગણીશીલ માણસોને મૂર્ખા ગણવામાં આવે છે. એક પત્ની મૂર્ખ બની શકે, પણ એક માં એ ક્યારેય મૂર્ખ ના બને. તમે બધાએ ભેગા થઈને મારી સારપને એવો બદલો આપ્યો છે કે મારી અંદરની બધી સારપ મરી ગઈ છે, ધોવાઈ ગઈ છે. ને તમારી સામે જે છે નવી અનસુયા છે. એટલે ચૂપચાપ હું જે કહું છું એમ કરતા જાઓ, તો જ તમે લજ્જાને જોઈ શકશો, અને એ પણ સહી સલામત. સરગમ તો ભાનમાં તો છે ને? હા, બધું તું શું બોલી રહી છે? અને જ્યારે બધા રસ્તાઓ બંધ થઈ જાય ને ત્યારે દિલથી નહીં પણ દિમાગથી વિચારવું જોઈએ. અને આપણે ક્યાંક તો જવું પડશે ને. આપણે ક્યાં જઈશું, શું કરીશું? જો ઇન્દુ આંટીની સાથે જઈશું ને તો આપણા ઇન્ટેન્શન્સ ક્લિયર થઈ જશે અને મીરા આંટીની તબિયત પણ સચવાઈ જશે. એમ પણ એમને જામીન અપાવ્યા છે તો એના પેપર્સ પ્રમાણે આપણે ઇન્દુ આંટીની વાત માનવી પડશે, નહીં તો આપણે પાછું જેલમાં જવું પડશે. અને જેલમાં રહીને આપણે શું મોટી બાત સુધી પહોંચી શકીશું? અરે જે હોય, પણ આપણે ઇન્દુ આંટીના ત્યાં નહીં જઈએ. હવે તમારા લોકોની ડિબેટ પતી ગઈ હોય તો અહીંયા આવવાનો કષ્ટ કરશો. તો બોલો, શું નક્કી કર્યું છે તમે લોકોએ? પાછા લોકઅપમાં જશો કે મારી સાથે આવશો? અમે લોકો જેલ પસંદ કરીશું, પણ તમારા ઘરે તો ક્યારેય નહીં આવીએ. અમે રસ્તા પર રહી લેશું પણ તમારા ઘરે નહીં આવીએ. ઠીક છે, જેવી તમારી મરજી. જાઓ, મુક્ત કર્યા તમને. ભટકો રસ્તા પર, મારે શું? પણ મેડમ, વકીલ સાહેબ, હું જાણું છું કે આ લોકો એવું કંઈ જ નહીં કરે કે જેમાં મારે કંઈ કરવાની જરૂર પડશે. અને હું પણ તમારી પાસેથી આ જ અપેક્ષા રાખું છું. અને આ કોન્ટ્રાક્ટ મુજબ તમે વસુંધરા નિવાસની આસપાસ ફરકી પણ નહીં શકો. મેં મારી ફરજ પૂરી કરી અને હવે વારો તમારો. તમે એમ જ ઈચ્છો છો ને કે અમે લોકો મોટી બાથી દૂર રહીએ? તો અમે લોકો મોટી બાથી દૂર રહીશું, એમને મળીશું પણ નહીં, પણ તમારા ઘરે તો અમે ક્યારેય નહીં આવીએ. ચાલ સરગમ. हेलो महेश, અમે આજે રાત્રે તારા ત્યાં રોકાઈ શકીએ તો? સોરી યાર, પણ આજે છે ને મારા ગામડેથી ગેસ્ટ આવવાનો. મહેશ, હલો. હા મહેતા અંકલ, હું શું કહેતો હતો કે હલો મહેતા. બસ હવે મારાથી નહીં ચાલે. હું બહુ થાકી ગઈ છું. મારાથી પણ નહીં ચલાય. હું પણ બહુ જ થાકી ગઈ છું. ચિરાગભાઈ, આપણે એક કામ કરીએ, અહીંયા જ રાત વાસો કરી લઈએ. આ જગ્યા પણ સારી છે ને આખી રાત બીજે બધે ભટકવા કરતા અહીંયા રાત કાઢવી સારી.
અહીંયા આમ પણ કોઈ ફોન ઉપાડતું નથી અને જે ઉપાડે છે એ કાપી નાખે છે. તો તારી વાત તો સાચી છે, આગળ જવું એના કરતાં અહીંયા જ રાતવાસો કરી લઈએ. ઠીક છે, પણ ચિરાગભાઈ, ચાલી ચાલીને મને બહુ જ ભૂખ લાગી ગઈ છે. ભાઈ એક કામ કર, તું અહીંયા બેસી, તું અહીંયા બેસ. હા, તમે લોકો અહીંયા બેસો. ચિરાગભાઈ, હું ક્યાંક જમવાની વ્યવસ્થા કરું છું. ઠીક છે? ધ્યાન રાખજે. હા. આપણે કેવી જગ્યા હતા અને ક્યાં આવી ગયા? પરી, થોડી હિંમત રાખ. માણસ ધારે તો શું નથી કરી શકતો, અને અહીંયા તો આપણે બધા સાથે છીએ ને. જ્યારે માણસનો પરિવાર એની સાથે હોય ને, તો એ ગમે તેવી લડત લડી શકે છે. મને તો મોટી બાની ચિંતા થાય છે, ત્યાં એ આપણા વગર એકલા છે. તમને એમ કેમ લાગે છે કે તમે જે કહો છો એ શક્ય થશે? જો આ એક ઉપાય કામ નહીં કરે ને, તો આ ઇન્દુમતીના ઝેરીલા મગજમાં આવા હજારો ઉપાય છે. તમે મૂંઝાવ છો હું કરવા? તમે એવું તો શું કરશો? હા, હું એ વાતની ગેરંટી લઉં છું કે એ લોકો સતત મારી નજરની સામે રહેશે અને આ ઘર હુંદી નહીં પહોંચી શકે. પણ એના બદલામાં તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ ઘર, આ પરિવાર અને મોટી બાની તમામ સંપત્તિ તમારે તમારા નામે કરાવી લેવાની છે. એ લોકો દર ભટકે ને, એમાં મને જે રોમાંચ આવે છે એની તો તમે કલ્પનાય નહીં કરી શકો. હવે મને લાગ્યું કે તમે મારા દોસ્ત છો. લાગ્યું ને? એટલે જ હું કહેતી હતી કે ધીરજ રાખો. તો આજથી આપણી દોસ્તી શરૂ. હું તો નિભાવીશ. બસ જોજો કે તમે ક્યાંય કાચા ન પડો. નહીં પડું. આ ઘર, સંપત્તિ અને ખાસ તો મોટી બા, હવેથી આ બધું જ મારું છે. માત્ર ને માત્ર મારું છે.
અયાન હા હું તું મારા ઘરમાં શું કરે છે બોલ. તારું ઘર તારું ઘર હા હા મારું ઘર. આ પોળા ચહેરા પાછળ છુપાયેલા રાક્ષસને ઓળખી ના શક્યો ત્વરિત